ઘણા ઘણા જંગલ અને વિશાળ જળ સંગ્રહથી મધ્યપ્રદેશની ધરતી પર સુખાકારીની પાક લહેરાઈ રહી છે. ખેતરોની આ ધરા પર સફળતાના બીજ રોપવાના પુણ્ય કાર્યમાં મુખ્યમંત્રી મોહન યાદવ લાગી ગયા છે. પ્રદેશનો દરેક ખૂણો સિંચાઈ પામે એ જ મોહન યાદવનો લક્ષ્ય છે અને આ કડીમાં તેમણે ગુનાને ખુશીની ભેટ આપી છે. પાર્વતી કાલીસિંધ અને ચંબલ નદી જોડ પ્રોજેક્ટથી ગુનાને ઘણા ગુણોનો લાભ થવાનો છે. ગુના ખાતે આયોજિત કાર્યક્રમમાં મોહન યાદવે જણાવ્યું કે ગુનાને પીકેસી સાથે સાથે કુંભરાજ વિશાળ સિંચાઈ યોજનાનો પણ લાભ મળશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ડોક્ટર યાદવે ગુના જિલ્લાના સમગ્ર વિકાસ માટે કુલ 175 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ શ્રેણીના 4 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું. મોહન યાદવના આ પ્રયાસો એમપીમાં વિકાસનો નવો અધ્યાય લખી રહ્યા છે.